હલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ જે આપણા છોટાઉદેપુર કમાટની અંદર બન્યું છે, આ ગ્રુપ એક સરસ એવું કામ કરી રહ્યું છે. એ કામ એટલે જે છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, જે 10માની અંદર 12માની અંદર સારા એવા માર્ક્સ મેળવે છે અને સારું એવું એજ્યુકેશન મેળવવાની કોશિશ કરે છે. કહેવાનો મતલબ તેજસ્વી તારલાઓ અને જે સારા પર્સન્ટેજ લાવે છે એ લોકોને ઘરની અંદર પરિસ્થિતિ સારી હોતી નથી અને ઘરમાં એ બાળક પાછળનો આખો સર્વે કરીને આ જે ગ્રુપ છે, જે પ્રેરણા ગ્રુપ બન્યું છે છોટાઉદેપુર કમાટમાં, એ ગ્રુપ આર્થિક રીતે જે બાળકો આર્થિક રીતે નબળા છે એ બાળકોને મદદ કરે છે, હેલ્પ કરે છે. જે આપણે કરતા આવ્યા છે હેલ્પ કરે છે. અને આ ગ્રુપ બન્યું છે છોટાઉદેપુર કમાટમાં અને એમણે મને આમંત્રિત કર્યો હતો અને ત્યાં મને બોલવાનો મોકો મળ્યો. સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ મને આમંત્રણ આપ્યું તે બદલ ધન્યવાદ. અને તમામ વિદ્યાર્થી અત્યારે 10માની અને 12માની પરીક્ષા આપી છે એમને એક જ વાત કહેવા માંગુ છું કે જે અમારો ટાઈમ હતો, આમનો ટાઈમ હતો, જે વડીલો છે એમનો ટાઈમ હતો, એ ટાઈમે એમને કોઈ મોટિવેશન કે કોઈ પ્રેરણા આપવાવાળું કોઈ નહોતું. કદાચ આમાંથી ઘણા બધા એવા હશે કે જેઓ વિચારતા હશે કે કદાચ મને કોઈ કે આવું કીધું હોત ને તો હું આ જગ્યા પર હોત એમ. અને અત્યારે તમારી જોડે ઘણા બધા એક્સપિરિયન્સ પર્સન વડીલો છે, આજુબાજુ ઘણા સારા ભણેલા લોકો હશે, એમની જોડે કદાચ તમને અત્યારે નહીં ખબર પડે કે આ ફિલ્ડમાં જવાથી શું થશે. કદાચ કોન્ફિડન્સ વધારે હશે તો વાંધો નહીં, અને ખબર વધારે હશે તો પણ વાંધો નહીં, પણ એક્સપિરિયન્સ પર્સન આપણી આજુબાજુ હોય એમને પૂછી લેવું અને એનું માર્ગદર્શન અવશ્ય લેવું. કારણ કે ઘણા બધા આની અંદર એમને માર્ગદર્શન ના મળવાના લીધે પણ ઘણા બધા નોકરી નથી લાગ્યા. કારણ કે તે ટાઈમે એવું હતું નહીં કે ભાઈ નોકરી લેવા માટે પણ કદાચ કર્મચારીને લેવા માટે આવતા હતા પણ કોઈ ગયું નથી. એટલે આ ઘણી એવી સારી બાબત છે જે તમારે શીખવા જેવી છે. અને કદાચ મને એવું લાગે છે, મારું શરૂઆતથી એવો વિચાર છે કે મારો સમાજ આગળ વધે. કદાચ હાઇલાઇટમાં તો અમે આવ્યા નથી, કોઈ દિવસ આ રીતે માઇક પણ પકડ્યું નથી. અને કરોડપતિ બન્યા પહેલાં પણ ડોન બોસ્કોની અંદર આ જ ગ્રાઉન્ડમાં ફૂટબોલ ટુર્નામેન્ટ પણ હતી અને એ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપ આપી હતી, બધા બાળકોને જમાડ્યું હતું. એ ટાઈમે પણ મેં એવું કીધું હતું કે ગમે ત્યારે ગમે તે ટાઈમે તમારે ગમે ત્યાં જવું હશે ને, ટુર્નામેન્ટ રમવા જવું હશે, તમારે આગળ જવું હશે ને, તો એના માટે હું તૈયાર છું એમ. અને ત્યાર પછી મને છોટાઉદેપુરના જે ફૂટબોલના પ્લેયરો છે કોન્ટેક્ટ કર્યો હતો, એમને પણ રાજકોટ રમવા જવાનું હતું, તો આર્થિક રીતે મદદ કરી હતી. અને આ કહેવાની વાત નથી, પણ કદાચ આ કરોડપતિ બન્યા પહેલાંના વિચાર પણ મારા આવા છે. એક ભાલાફેક છે, જે આપણા છોટાઉદેપુરનો ભાલાફેક છે, એમને પણ ફોન દ્વારા વાત થઈ અને એમને પણ આગળ વધવા માટે આર્થિક રીતે પણ મદદ કરી. મારું એટલું જ કહેવું છે કે આપણો સમાજ આગળ વધે અને જે આપણા લોકો છે એ છેક યુપીએસસી જીપીએસસી પાસ કરે, આવી એક મારી આશા છે. અને ઘણી વખત હું જઉં છું આ બાજુ ડુંગરાળ ઝરવી સ્કૂલમાં પણ ગયો હતો, તો એ ઝરવી સ્કૂલની અંદર સ્કૂલ જ નથી, પણ ત્યાંનું એક નાનકડું બાળક, કદાચ બરોડાની અંદર ભણનારું જે બાળક હશે ને એની કરતાં પણ હોશિયાર હતું. અને એટલું સડસડ બોલે છે ને, ઇંગ્લિશ બોલે છે. ત્યારે મેં એને એવું કીધું કે છેક તારી ભણવાની જવાબદારી મારી છે, તારે ગમે ત્યારે તને તકલીફ પડે ને તો મને કહેજે એમ. અને એ બાળકને મેં ત્યાં કહીને આવ્યો છું કે તારી ભણવાની જવાબદારી મારી છે. આપણો સમાજ આગળ વધે, તમે બધા અહીંથી પ્રેરણા લઈને જાઓ. જે તમે પ્રેરણા લઈને જાઓ, અહીંયા જે મહાનુભાવો છે એમનો એક્સપિરિયન્સ ઘણો બધો છે અને સમાજ માટે કરવાની ઈચ્છા ઘણી બધી હોય છે બધાને. આપણી જોડે કદાચ મેં કરોડપતિ ખાલી નામનો છે કરોડપતિ, બાકી મારેથી કરોડપતિ ઘણા બધા આપણા કમાટમાં પડેલા છે.
અને વર્ષોથી પડેલા છે. આજની વાત નહીં, પણ વર્ષોથી પડેલા છે. પણ આજે મને એવો વિચાર છે, મને કદાચ ભગવાને એટલે જ મને કરોડ રૂપિયા આપ્યા છે કે મારો વિચાર પહેલેથી એવા હતા કે મારો સમાજ આગળ વધે, અને મેં મારું નથી વિચાર્યું. સૌથી પહેલાં મેં મારું નથી વિચાર્યું. સૌથી પહેલાં મેં કરોડ રૂપિયા આવ્યા ને ત્યારે મેં પહેલાં એક ગરીબને મદદ કરી હતી, 2 લાખ રૂપિયા. ત્યાર પછી નાની મોટી મદદ કરતો રહું છું. પણ સમાજ આગળ વધે ને એના પ્રયત્નો મારા સતત રહે છે. અને આ જે ગ્રુપ બન્યું છે એ સેમ ટુ સેમ મારા વિચારથી એ થાય છે એવું મને લાગે છે. કારણ કે આ જે આર્થિક રીતે જે મદદ કરવાની વાત છે, જે ગરીબ લોકો છે, મતલબ જેની પરિસ્થિતિ સારી નથી અને એ ભણવા માંગે છે, તો એ લોકો માટે આ ગ્રુપ હેલ્પ કરે છે. તો મારો પણ આ જ વિચાર છે, અને હું પણ આમની સાથે છું. ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું એમની સાથે છું. અને એટલે ખૂબ સરસ, બધા આગળ વધો. અને બસ આ જે આયોજનમાં પ્રેરણા લઈને જાઓ, આટલી આશા. જય હિન્દ, જય ભારત. એ બાળકોને થોડા મોટિવેટ કર્યા, અને જે મારી વાત હતી એ બધી મેં કરી. આ ગ્રુપ આપણા છોટાઉદેપુર કવાંટમાં છે. જે કંઈ ભંડોળ એમને ત્યાં ભેગું થયું હતું એ ભંડોળમાંથી ત્યાં જ જે આયોજન થયું હતું ડોન બોસ્કો કવાંટની અંદર, એ વિદ્યાર્થીની છે જે હાલમાં ભણે છે અને આર્થિક રીતે નબળા છે. અમારી સામે 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. તો આ ગ્રુપ સારું એવું ગ્રુપ છે. વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે અને એમને પણ એવું ના થાય કે હવે પૈસા નથી, કઈ રીતે ભણવું અને કઈ રીતે ભણાવવું. આપણા સમાજની અંદર જોવા જઈએ તો આર્થિક રીતે ઘણા બધા નબળા હોય છે. શિષ્યવૃત્તિ મળતી હોય છે, પણ એ તો પાછળ મળતી હોય છે. શરૂઆતની અંદર જ્યારે પૈસાની જરૂર પડતી હોય છે તો ઘણા પાછળ રહી જતા હોય છે. ઘણાને ભણવું હોય છે પણ આર્થિક પરિસ્થિતિને લીધે ભણી શકતા નથી. તો સારું એવું ભણે, 10માની અંદર સારા પર્સન્ટેજ આવે, 12માની અંદર સારા પર્સન્ટેજ આવે અને આગળ પોતાના મા બાપનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે. એટલા માટે આ જે પ્રેરણા ગ્રુપ છે એને સપોર્ટ કરો. અને સારી જગ્યા પર એડમિશન લેવાના છે. જે આજુબાજુ રહેતા સારા શિક્ષિત લોકો છે, જે સારું એવું ભણેલા છે, એ લોકો માર્ગદર્શન આપીને સારી એવી ફિલ્ડમાં જાય એ રીતે પ્રોત્સાહન આપો અને મોટિવેટ કરો. 12માની અંદર જેમના સારા પર્સન્ટેજ આવ્યા છે એમને હવે શું કરવું, કઈ જગ્યા પર એડમિશન લેવું, એમના માટે પણ એકની નહીં, આજુબાજુ જે વધારે ભણેલા છે એમની સલાહ સૂચન લો. અને અત્યારે ફાસ્ટેજ એટલે મોબાઈલનો જમાનો છે, એની અંદર પણ ઘણું બધું સર્ચ કરીને તમે તમારું એડમિશન સારી એવી જગ્યા પર સારી રીતે આગળ વધી શકો છો. તો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, જય ભારત.